બીઆરટીએસ બસને એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વૃદ્ધ વ્યક્તિ બસના ટાયર નીચે આવતા બચ્યા છે। સુરતના પર્વત પટિયાની ઘટના બતાવવામાં આવી રહી છે। વિડીયો સામે આવ્યો છે। બસમાં ચડતા મુસાફરો નીચે પટકાયા છે। એક વૃદ્ધ વ્યક્તિ નીચે પટકાયા, ટાયરની નીચે આવતા તેમનો જીવ બચ્યો છે। બસ ચાલકની ગંભીર બેદરકારી પણ સામે આવે છે। तो आपने जणावी दઈએ કે ઘટના દરમિયાન એક વૃદ્ધ મુસાફર બસના ટાયર નીચે આવતા માંડ બચી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ છે, પરંતુ મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સુરતના સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને મુસાફરોએ જવાબદાર બસ ચાલક અને કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। જોકે વાયરલ વિડીયોની સત્તાવાર પુષ્ટિ અને સમગ્ર ઘટનાને લઈને સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું છે। બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવે છે। આપને જણાવી દઈએ કે ચાલુ બસમાં ચડતા મુસાફરો સાથે આ ઘટના બની હતી। બીઆરટીએસ બસની સુરતથી આ ખબર સામે આવી છે, જ્યાં બેદરકારી સામે આવે છે। ચાલુ બસમાં ચડતા મુસાફરો સાથે ઘટના બની। તો આ જ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ સુરતથી સંવાદદાતા રવિ વિંટે અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। રવિ, જે રીતે આ ખબર સામે આવી છે, બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવે છે, તમારી પાસે શું વિગતવાર માહિતી છે? બીઆરટીએસ બસ ચાલક આવી જ રીતે બસ ચલાવે છે ત્યાં? નીચે પડતા જે વૃદ્ધ હતો એના દરવાજામાં હાર આવી જતા માંડ એ નીચે આવતા બચી ગયો હતો, જેને લઈને આ દુર્ઘટના હતી। જે બસ ચાલક છે બેદરકારીના લીધે આ અભયશંકર સામે આવ્યું છે। અને જયારે ચેરમેન જે મનીષ પટેલ છે પરિવાર દ્વારા એમને બી સ્પષ્ટતા કરી કે જે બસ ચાલક હતો એની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે। પણ એને બી અત્યારે ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બસ ચાલકને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, અને જે બેદરકારી કરવામાં આવશે એમને છોડવામાં નહીં આવશે। અને જે દરવાજા જે તૂટેલી હાલતમાં હોય એ હોય એમને તાત્કાલિક એજન્સીઓને બી સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક રિપેરિંગ કરીને જે રૂટો પર બસ ચાલતું હોય અને જ્યાં બસ દરવાજા હોય કે કઈ ખામી દેખાવામાં આવશે તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવશે। જી કોમલ। જી રવિ, વિડીયોમાં એવું પણ જોઈ શકાય છે કે બસ આખો ભરેલી છે મુસાફરોથી,